સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આશા કરીશ બધા ઠીક છો। તો આજે સ્પેશિયલ વ્લોગ બનવાનો છે ઘર માટે સ્પેશિયલ। હું તમને મારું આખું ઘર બતાવીશ અને ક્યારે બનાવ્યું અને કેટલામાં પૂર્ણ થયું। તો ચલો, આ છે મારું ઘર। આગળથી કંઈક આવું લાગે છે આખું। વિડીયોમાં તમે જોતા છો પણ સંપૂર્ણપણે મેં નહોતું બતાવ્યું, પણ આ જ સ્પેશિયલ બતાવું તમને અમારું ઘર। તો ચલો અંદર। બે રૂમ ત્યાં છે, આ બાજુ કિચન અને બાથરૂમ, અને આ બાજુ કિચન અને આ બાજુ કરકંટીની રૂમ, એ તમને બતાવું। અને છત પર જવા માટે અહીંયાથી પગથિયા। તો પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરું। જો આ છે સ્પેશિયલ ઘંટીની રૂમ, એટલે અવાજ બારો ના આવે અને જે લોટ હોય એ બારે ઢોળાય નહીં એના માટે, અને છોકરાઓ જાય નહીં એના માટે। પછી લઈશ કિચન। આખું ઘર બતાવવાનું છે? હા, તમે ઉપર હું બતાવો હેડો। આ છે કિચન, બધો સામાન પડ્યો કરિયાણાનો। મારી પાસે બે સ્ટવ છે, આ છે અંદર કાચની, જો કે એને બે ફ્રેમને મેચ કરે। અને તું આખું ઘર કઈ રીતે બતાવીશ? બોલ લે બતા। એમ નહીં, તું બતાવીશ। તો આ કિચન એક આ બાજુ સેમ ટુ સેમ, ઓલી બાજુ એ ભાઈનું, એક આ બાજુ છે, એક ઓલી બાજુ છે। તો અહીંયા છે બારી, ખાલી આવા ઉદ્દેશ માટે। અને આ બાજુ દરવાજો નથી, એમને એમ છે ખુલ્લું, અને ખુલ્લું સારું લાગે એમ। પછી આ બાજુ હોલ મોટો અને બે રૂમ છે। આ બાજુ મસ્ત એક આ બાજુ સોકેટ છે, સેમ એ બાજુ સેમ આ બાજુ। આમાં છે કંઈક મારો સામાન છે અને બીજી બુક છે વાંચવાની, જે કદાચ ટાઈમ મળે બપોરે તો એકાદી વંચાય। પછી બધાય કપડાં, અને આમાં સામાન છે પપ્પાની દવા અને બધું કોઈ। અને આ છે મારું નાનું મંદિર, તમે જોતા હશો કદાચ દીવા અગરબત્તી થાય। અને આવું લાવ્યો તો સ્પેશિયલ અંબાજીથી, જો કે ધોની નીકળે, હવા હોય ને તો ધીરે 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 વાગે। શું તારે વગાડું? ના, નહીં વગાડું, પછી સાંજે બહારથી કરે ને ત્યારે। હવે અંદર બતાવીશ તમને રૂમ। લાઇટ કરી દઉં। કામ ફર્નિચર બાકી છે, બાકી થઈ ગયું। થોડું ખાતર પડ્યું છે, ઉપર વાસણ બધા કપડાં ને એવું બધું છે, હજી થોડું ફર્નિચર બાકી છે। આવતી સાલ ફર્નિચર કરવું છે થોડા ઘણું। તો આ બાજુ સામે કબાટ કરવા છે, એક સેટી, આ બાજુ સોકેટ કરવું છે। હવે આવતી સાલ કરીશું। આ સાલ શિયાળો પતી જાય ને ઉનાળો બેહે પછી કરીશું। તો પ્લાનિંગ છે જે કેવું જેવું થાય એના પર આધાર છે। ચલો શું બારે સેમ પીસ ભાઈનું, અને એમનું સોકેટ, એમના બધા ફોટા અને કુછ બુકે ને એવું બધું પડ્યું। ને વોશરૂમમાંથી જોઈએ તો કંઈક આવું લાગે આખું મકાન, અને બેકગ્રાઉન્ડમાં જોઈએ તો પાછળથી આવું લાગે। ઘડી લાઇટ, અહીંયા પણ એક અલગ લાઇટ ગોઠવેલી છે, બે પ્રકારની। ઉપર કોઈ સામાન છે, સ્પ્રે છે, અત્તર છે, કપડાં ધોવાનું લિક્વિડ છે, પછી સાબુના બોક્સ છે, એવું બધું છે। બારે પણ કંઈક આર્યું આખું છે, પતરા નાખેલા છે, ટ્રેન આ બાજુ નાખેલા છે, અને પાછળ ઓલી બાજુ નાખેલા છે। આ બાજુ બધું એક્સ્ટ્રા સામાન, આ બાજુ પણ ગેસ છે, સ્ટવ છે, સગડી બગડી બધું છે આ બાજુ પણ। અને આ સીધો છોકરાઓ પાણી કાલાઈ હતી, એક પાણી અહીંયા છે, બધી રમે છે। શેના પૂળા બનાવ્યા? પૂળા બનાવ્યા। અને છત ઉપર જઈને તો બતાવું ઉપરથી કેવું લાગે, અને ઉપરથી નજારો કેવો છે અને કેવું લાગે તો બતાવું ઉપરથી।
જો ઉપરથી આવું લાગે અમારું ઘર. છતની ડિઝાઇન કંઈક આવી છે, ઉપર કઠેડો અને કિચન ઉપર ડિઝાઇન સેમ ટુ સેમ. કિચન સામે સામે અલગ એક જ ડિઝાઇન છે, અલગ નથી. આ બાજુ કંઈક આમ લાગે. સામે મમ્મી કપડાં ધોવે રહ્યા. અહીંયા પાણી ટાંકું, એક આ બાજુ પાણી ટાંકું, એક ઓલી બાજુ પાણી ટાંકું. અને મારું જૂનું એક ગાડું અમે આધી હાંગરી રાખીને છે, કમ્પ્લીટ છે. એને ટાઈમસર વાપરતા રહીએ અને ઓઇલ ચોપડતા રહીએ, કમ્પ્લીટ છે. અને અમારી પાસે 2 વ્હીકલ, એક 2 વ્હીકલ બાઇક અને એક ટ્રેક્ટર નવું ન્યૂ હોલેન્ડ. લગભગ અમે 1400 થી 1500 કલાક ચલાવ્યું છે. અને જૂનું ઘર અમારું ત્યાં છે. પહેલાં અમે રહેતા લગભગ 8 થી 9 વર્ષ ત્યાં રહ્યા અને 4 વર્ષ ત્યાં શિફ્ટ થઈ ગયા નવા મકાને. બોલું છે જૂનું મકાન, એનો વિડીયો આગળ નાખેલો છે. આ બાજુથી કંઈક આવું લાગે. અને ઘરની સામે બધા અમે ઝાડવા વાવેલા, કારણ કે ખેતરમાં ઉનાળે કે શિયાળે કે ચોમાસે ગમે ત્યાં ટ્રેક્ટર ચાલતું હોય ને, ધૂળ એટલી બધી ઉડે ને તો બધી ઘરમાં ના આવે. આવે પણ થોડા ઘણી આવે, કારણ કે ગળી ના આવે એટલે એટલી બધી લાંબી ના આવે, કારણ કે ઝાડવા જ લઈ લે, ખેંચી લે બધી, એનામાં ચોટે. ખાલી વરસાદ આવે એટલે બધી નીચે પડી જાય. ના કાજુ ઝાડવા ના હોય ને તો એકલી ધૂળ જેટલી ખેતરમાં ચાલે ને બધી આવી જાય ઘરમાં. એટલા માટે રક્ષણ આપે. આખી બાઉન્ડ્રી છે એક સામે સુધી, આટલા સુધી. એ ફાયદો થયો. ભલે આગળથી ઘર ના દેખાય પણ આ કરવું જરૂરી છે. ના લેવા હાડો ભાઈ. અને ખાસ ફાયદો કયો ઝાડખાનો જે ઘર આગળ છે એને ઉનાળે બહુ પવન વાય આ બાજુથી, એમાં ધૂળ ઉડે અને એ બધું એ છે ને એનાથી બિલકુલ ધૂળ ઉડતી નથી અને પવન પણ ફરક પડે. એટલે કે સીધો ઘરમાં આવી જાય. તડકો ભલે આવે પણ તડકાની સાથે સાથે ધૂળ ના આવી જોઈએ. એટલે કે આખું મકાન ધૂળ થઈ જાય. છતાં કદાચ એકાદી ડમરી આવી જાય ને તો બધી થઈ જાય, પણ કાયમ ના આવે, કોઈક દિવસ જ આવે. બાથરૂમ બતાવવાનું રહી ગયું, એ બતાવી દઉં. આ છે વોશ બેસિન. અહીંયા લગાડેલો છે મિરર અને આ બધી કોઈક વસ્તુ પડી છે. શેમ્પુ, સાબુ, ફેસ વોશ એન્ડ ટૂથપેસ્ટ, ટોટલ વસ્તુ. અહીંયા છે મિરર. તો બસ હોમ ટૂર આપી દીધું મને પૂરેપૂરો. અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કેવું છે મારું હાઉસ. અરાઉન્ડમાં ખર્ચો થયો તો 4 વર્ષ પહેલાં 11 લાખ રૂપિયા. એ બધું આમાં થયું. અત્યારે જો કરવું હોય તો 15 આસપાસ તો થઈ જ જાય, કારણ કે બધીની મોંઘવારી વધી ગઈ. તો આ છે મારું આખું હોમ ટૂર. એક નાનો હોમ ટૂર હતો. બસ આપણે એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. બાય.